જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે મેં મેંદાના લોટના ઉપયોગ વગર ઘઉંના લોટના બિસ્કિટ જેવા એકદમ ખસ્તા એવા શક્કરપારા બનાવ્યા હતા। તો તેની માટે સૌપ્રથમ તો અહીંયા મેં 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે। આપણે જે રેગ્યુલર વાપરતા હોય ને તે જ લઈ લેવાનો છે। હવે તેને થોડી વાર સાઈડમાં રાખી દઈશું। એક મિક્સરનું જાર લઈ લઈશું, નાનું છે તે જ મેં લઈ લીધું છે। તો મેં અહીંયા આપણે એકદમ ખસ્તા થાય ને તેની માટે 3 ચમચી જેટલું, 3 મોટી ચમચી જેટલું મેં અહીંયા રવો લઈ લીધો છે। સાથે અડધા કપ જેટલી આપણે ખાંડ લઈ લેવાની છે। આપણે ખાંડની કોઈ ચાસણી નહીં કરીએ કે ખાંડને ઓગાળશું પણ નહીં, એકદમ સરળ રીતથી તમે આવી રીતે બનાવશો ને તો એકદમ ટેસ્ટી અને બહાર જેવા બિસ્કિટ જેવા જ ખસ્તા શક્કરપારા તમારા બનશે। થોડી પિંચ જેટલું આપણે મીઠું એડ કરી દેવાનું છે। સાથે હવે મેં અહીંયા 4 મોટી ચમચી જેટલું ઘી નાખી દીધું છે। ઘીને મેં થોડું નવસેકું ગરમ કરી લીધું હતું અને 4 આપણે મોટી ચમચી જેટલું અહીંયા ઘી નાખવાનું છે। તમે આની જગ્યાએ તેલ પણ નાખી શકો છો, પણ ઘી નાખશો ને તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને આ તમારા શક્કરપારા એકદમ ક્રિસ્પી બનશે। હવે તેને મસળીને આપણે બધાને મિક્સ કરી લેવાનું છે અને આવી રીતે મુઠ્ઠી પડે ને તેટલું આપણે અહીંયા મોણ નાખવાનું છે। જો તમારે આવી રીતે મુઠ્ઠી ના પડતી હોય, હળવા હાથે તમે આવી રીતે કરો ને મુઠ્ઠી ના પડે તો તમારે થોડું 1 ચમચી જેટલું વધારે ઘી નાખી દેવાનું। હવે આપણે અહીંયા થોડું પાણી એડ કરતું જવાનું છે અને તેનો આપણે કઠણ લોટ બાંધવાનો છે। આપણે બિલકુલ ઢીલો નથી બાંધવાનો, થોડો આપણે કઠણ લોટ જ બાંધવાનો છે। અને હા, અને આ તમારે આ છે ને રવાનો લોટ નાખ્યો છે તો થોડી વાર તમે રાખશો ને એટલે રવો ફૂલશે અને તમારું થોડું વધારે કઠણ થશે, માટે તમારે એ પ્રમાણે જ લોટ બાંધવાનો। તો જો થોડું કઠણ આપણે વધારે થઈ જશે। હવે એકવાર આપણે આને આવી રીતે મસળી લેવાનો છે। હવે તેના આપણે એક સરખા 3 ભાગ કરી લેશું પહેલાં તો, અને એક ભાગ આપણે લઈ લેશું અને બીજા ભાગને આપણે ઢાંકીને રાખી દેવાનો છે। હવે તેનો આપણે એક લુવો કરી લેવાનો છે ગોળ, અને તેની આપણે જાડી એવી રોટલી વણી લેવાની છે। આપણે તેને થોડો શક્કરપારા આપણે થોડા જાડા રાખશું જેથી કરીને તે એનો પડ બનશે અને એકદમ ખસ્તા અંદરથી થશે। તો તેની આપણે હવે તો આટલી આપણે જાડી રોટલી પહેલાં વણી લેવાની છે। હવે મેં અહીંયા શક્કરપારાની ચોરસ આકાર આપ્યો છે। તમે આની જગ્યાએ તમને જેવો શેપ ગમતો હોય ને તેવો આપી શકો છો। તો ચોરસ ભાગ માટે આપણે પહેલાં આવી રીતે કિનારીથી કાપી લેશું અને ચોરસ રોટલીને કરી લેવાની છે પહેલાં, અને તેના આપણે ચોરસ કટકા કરી લેશું। તો જો આપણે આટલા જાડા શક્કરપારા આપણે રાખવાના છે। તો હવે સાથે સાથે આપણે તેલને પણ ગરમ કરવા મૂકી દેવાનું છે। તેલ આપણું મીડિયમ ગરમ થઈ જાય ને ત્યારે આવી રીતે આપણે તેને નાખી દેવાના છે। બિલકુલ પણ તમારા શક્કરપારા એકબીજા સાથે ચોટશે નહીં। અને ગેસની ફ્લેમને આપણે પહેલાં ધીમી કરી લેવાની છે। ધીમીથી મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે શક્કરપારાને તળવાના છે જેથી કરીને તે એકદમ અંદરથી ક્રિસ્પી થશે ને અંદર સુધી એકદમ એવા ચડી જશે। તો આગળ પાછળ કરી અને ગોલ્ડન કલર થઈને ત્યાં સુધી આપણે તેને તળવા દેવાના છે। આ પ્રોસેસમાં તમારે થોડી વાર લાગશે કારણ કે આપણે તેને ધીમા તાપે જ વધારે પડતા આપણે કરવાના છે માટે। તો જો આવી રીતે બધા શક્કરપારા તમારે કરી લેવાના, એકદમ ક્રિસ્પી ખસ્તા અને બિસ્કિટ જેવા જ બને છે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે। અને હા, જો તમને અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો। ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી, હેપી દિવાળી।